કેમ છો સુંદર ભારતના સુંદર લોકો? સવાર પડતા જ આ સુંદર લોકો પોતાના કામ પર નીકળી જાય છે. દિવસ દરમિયાન દુનિયાના નિયમોની વાતો કરીએ છીએ, પણ દુનિયાના નિયમોની વાતો કરતાં આપણે પોતાના જ દેશના નિયમો કેમ ભૂલી ગયા? આ વાહનોના અવાજમાં આ પ્રકૃતિનો અવાજ ક્યાંય ખોવાઈ ગયો. આ પરિવારની ચિંતા કરતાં આપણે આ ફોનમાં પરિવારને જ ભૂલી ગયા. ચાલો વાહને ફોન પર વાત ના કરો, નહીં તો સાહેબ તો જવા દેશે, પણ યમરાજ નહીં જવા દે. તમારી સાથે પણ કોઈ તમારું બેઠું છે. જીન્સ ઉતરી ન જાય વિચારીને બેલ્ટ પહેરતા આપણે જીવ બચી ન જાય માટે સીટ બેલ્ટ પહેરવાનું કેમ ભૂલી ગયા? લીંબુ મરચાં નહીં બચાવે, પણ સીટ બેલ્ટ તમારો જીવ જરૂર બચાવશે. ઘરે તમારો દીકરો તમારી રાહ જોઈ રહ્યો છે. કહેવાય છે ને, નસીબ બચાવે કોઈક વાર, પણ સુરક્ષા બચાવે વારંવાર. મોડા પહોંચશો એ ચાલશે, પણ નહીં પહોંચો એ નહીં ચાલે. ઘરે તમારો ભાઈ તમારી રાહ જોઈ રહ્યો છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં તો કોઈને અડચણરૂપ નહીં થવાની વાત થઈ છે, તો આપણે લોકોને કેમ નડવા માંડ્યા? તમારા એકના લીધે અનેકને પરેશાની થાય છે, માટે પાર્કિંગના નિયમોનું પાલન કરો. આમ તો કહેવાય છે કે આપણે સીધા માણસો, પણ આમ ઊંધા રસ્તે કેમ જવા માંડ્યા? ઓવર સ્પીડિંગ અને આલ્કોહોલના નશામાં કોઈક પરિવારનો સૂરજ અહીં રોડ પર જ ના આથમી જાય. માટે પ્લીઝ ટ્રાફિક રૂલ્સને ફોલો કરો. અને હા, આ દિવસ રાત કામ કરતા ટ્રાફિક પોલીસ આ ગરમીમાં પણ કામ કરે છે. એમનું ઋણ આપણે ક્યારેય નહીં ચૂકવી શકીએ. માટે હવે જ્યારે પણ તમે અમને રસ્તા પર જુઓ છો, એક સ્માઇલ જરૂર આપજો. થેન્ક યુ અમદાવાદ ટ્રાફિક પોલીસ. જય હિન્દ, જય ભારત.